ઠીક છે, લાકડા જ જોઈએ તો અને વચ્ચે લાકડું જ છે દિવાલનું. જે અત્યારની ઓફિસ છે એનું એન્ટ્રન્સ ધી બેસ્ટ છે, બરાબર છે. હવે આ જે ઓફિસ છે એનું એન્ટ્રન્સ સેકન્ડ નંબરનું છે. ઓલા જેટલું 100% નથી, પણ એટલું બધું વર્સ્ટ કે ઇગ્નોર કરવું પડે કે નિગ્લેક્ટ કરવું પડે એવું બી નથી. અત્યારે આપણે વિદિતભાઈના ઘરનું જે એન્ટ્રન્સ છે અને એનાથી થોડુંક સારું એન્ટ્રન્સ, એ બંને એન્ટ્રન્સની ઇફેક્ટ આના ઉપર આવે છે. હા, એટલે ઓવરઓલ ઓલું નંબર 1 હતું એ સમજો 100% છે, તો આ 85-90% છે, એટલો ફરક છે. પણ હવે આપણે મોટામાં જવું છે ને કરવું છે તો પછી એ કરવું પડશે. નીચેની ઓફિસનું એમનું બેસ્ટ છે નંબર 1, આ સેકન્ડ નંબર છે ને પ્રોપર સ્ટ્રેટ, યા તો ટેડું બી છે એટલે ફરક થોડું આવશે. ટેઢું છે. અને ડિગ્રી ને એ બધું મેં જોયું અત્યારે, અને પછી જ્યારે આગળ કઈ વધુ હશે તો આપણે એક્ઝેક્ટ લેઆઉટ આખું બનાવીને પ્રોપર જોઈ લઈશું. પણ અત્યારની એન્ટ્રી છે એ પ્રમાણે મેં કીધું. અને તમારું સિટિંગ પોઝિશન તમને આના પ્રમાણે છે ને એક્ઝેક્ટ સાઉથ વેસ્ટ કે વેસ્ટ સાઉથ વેસ્ટમાં નથી મળતી. સાઉથ આવે છે અને સાઉથ સાઉથ ઈસ્ટ આવે છે. એક્ઝેક્ટ તમારે સાઉથ વેસ્ટ ને વેસ્ટ સાઉથ અને આ લેવું હોય ને તો અહીંયા આગળ તમારું આવવું જોઈએ સિટિંગ. હા, ત્યાંથી લઈને આ પોર્શનમાં આટલામાં તમારું સિટિંગ આવવું જોઈએ. એક્ઝેક્ટ એ નથી આવતું એમ, જે મેઇન આપણે બોસ માટે પ્રિફર કરીએ સાઉથ વેસ્ટ વેસ્ટ. પણ આ છે ને આ પૂછે પાર્ટીશન, આ જે આ ટચ છે એ આ ટચ લઈ લે. ઈ ટચ તો નહીં લેવાય. ઈ ટચ લેશો ને તો તમે અત્યારે સાઉથ સાઉથ વેસ્ટમાં જતા રહેશો. આ જે ઝોન છે એ વિચ ઇઝ વેરી નેગેટિવ. અત્યારનો જે બેઠા છો એ નહીં, તમે જ્યાં બેસવાનું કહો છો એ તો બહુ નેગેટિવ થઈ જશે, એટલે એમાં તો નહીં લેવાય. એટલે લેવું હોય તો અહીંયા લેવું પડે, સાઉથ વેસ્ટ અને વેસ્ટ. અહીંયા કંઈક કરવું હોય તો એ બોલવા જતો હતો કે જે બોસ પછીની આપણે પોઝિશન જે આપીએ ને એ ઓલો સાઉથના ઝોનમાં આપીએ છીએ. તમારા માટે એક પ્લસ પોઈન્ટ એ થાય કે તમે કેમિકલનું કામ કરો છો તો તમને એ સાઉથની દિશા માટે ચાલી જાય. હા, એટલે આપણે તમે એને એટલા માટે ત્યાં બેસવા કીધું હતું ને એવી વાત. તો એ વસ્તુ ચાલી જાય. તો હમણાં જે છે બરાબર છે કે આમ લેવાની જરૂર છે. ના, આમ તો ભૂલથી નથી લેવાની. જે છે એ ના લેવાનું જ નથી. આ બાજુ તો કેમ કે સાઉથ સાઉથ વેસ્ટ આવશે, એમાં તો લેવાનું જ નથી. તો જે જે છે એ બરોબર છે. તમારે અહીંયા 2 વર્ષ વધારે પછી નવી પોતાની જ લેવાની. બી આપણે તમે એક પ્રોસેસ આપણે એ જે છે ને એ આખી કરવાની છે, પછી જ હું બેસવા આવીશ. મારું 28 તારીખનું મુહૂર્ત છે. અચ્છા, 28 નું છે? 28 તારીખ મારા સાહેબ. ઓલું મેં આપણે મેં તમને કીધું ને કે એક કરવાની જ છે પ્રોસેસ. તમે લેઆઉટ એનું જે બી હોય તમારા ટાઈમે આવી જાઓ. તમે ચાવી તો મેં કહી દીધું ભાઈ તું મને ચાવી આપી દે, આગળની ગતિવિધિ મારે 2 લોકોને કામ કરાવવું છે નાનું મોટું, તો